મુંબઈમાં રહેતા એક ગુજરાતી હીરા ઉદ્યોગપતિએ તેના કુટુંબને અમેરિકાનું સ્વપ્ન બતાવ્યું. આપણે $1 મિલિયન ડોનેટ કરીને ટ્રમ્પ ગોલ્ડ કાર્ડથી તરત જ પરમનન્ટ રેસિડેન્સી મેળવી શકશું. પણ 10 ડિસેમ્બર 2025ના રોજ અરજી કર્યા પછી તેમને USCISનો જવાબ આવ્યો, તમારી પ્રાયોરિટી ડેટ EB2 કેટેગરીમાં છે. અપેક્ષિત વેઇટિંગ 12 વર્ષ. અને આ ગુજરાતી ઉદ્યોગપતિના $4 મિલિયન ડોનેશન કુટુંબ સાથે હવે ફસાઈ ગયા છે. અને નોન રિફંડેબલ. આ માત્ર ગુજરાતીની વાત નથી. આ હજારો ભારતીય H1B હોલ્ડર્સ અને વેલ્ધી ફેમિલીઝની વાસ્તવિકતા છે. ટ્રમ્પનું આ ગોલ્ડ કાર્ડ, જેને ફાસ્ટ ટ્રેક કહેવામાં આવે છે, ભારતીયો માટે કોઈ રાહત આપતું નથી, બલકે નવી જાળ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની નવી ઇમિગ્રેશન વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ, જે 10 ડિસેમ્બર 2025થી USCIS દ્વારા અરજીઓ સ્વીકારવાનું શરૂ કર્યું. આ પ્રોગ્રામ $8 મિલિયન ડોનેશન પર આધારિત છે અને તેને રેકોર્ડ ટાઈમમાં પરમનન્ટ રેસિડેન્સી આપવાનો વાયદો કરે છે. પરંતુ ભારતીય અરજદારો માટે આ ફાસ્ટ ટ્રેક નથી. તે EB1A એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી અને EB2 NIW નેશનલ ઇન્ટરેસ્ટ વેવર કેટેગરીઓમાં જ સામેલ થાય છે, જ્યાં પ્રાયોરિટી ડેટ આગળ નથી વધતી. આ પ્રોગ્રામ EB5 ઇન્વેસ્ટર વિઝાનું વિસ્તરણ છે, જે ફેબ્રુઆરી 2025માં લોન્ચ થયું હતું. શરૂઆતમાં 80,000 કાર્ડ્સ ઉપલબ્ધ છે, પરંતુ ભારતીય H1B હોલ્ડર્સમાં રસ વધ્યો હોવા છતાં વેઇટિંગ ટાઈમ 12 વર્ષથી વધુનું રહેશે. ટ્રમ્પની વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે, પ્રોસેસિંગ વીક્સમાં પણ વાસ્તવિકતા અલગ છે. આ પ્રોગ્રામની આકર્ષણીયતા તેના ખર્ચ અને પ્રક્રિયામાં છે, પણ ભારતીયો માટે તે બોજ બની જાય છે. એલિજિબિલિટીમાં હાઈ સ્કિલ્ડ વર્કર્સ અને ઇન્વેસ્ટર્સને પ્રાધાન્ય છે, જેમ કે EB5 જેવા પુરાવા, 10 જોબ્સ ક્રિએશન અથવા ઇન્વેસ્ટમેન્ટ્સ. પરંતુ ધ્યાન રાખો, ગ્લોબલ ઇન્કમ પર US ટેક્સ લાગશે. અને visausa.com અનુસાર પ્લેટિનિયમ વેરિયન્ટમાં 270 દિવસની ટેક્સ એક્ઝેમ્પ્શન પણ મળે છે, પણ તે માટે 15થી 25 કલાકની એટર્ની વર્ક જરૂરી. USCISના ફોર્મ I-140 અને I-485 પર આધારિત પ્રીમિયમ પ્રોસેસિંગથી I-140 2-4 મહિનામાં મળે. કુલ 12-14 મહિના. પણ ભારતીયો માટે વાસ્તવિક વેઇટિંગ EB1 માટે 12 વર્ષ અને EB2 માટે 15 વર્ષ 2013 છે. કોઈ નવી કેટેગરી નથી. 1.40 લાખ EB વિઝા કોટામાંથી ભારતને માત્ર 7% EB5 માટે 5 મહિનાનો એડવાન્સ છે, અને બેકલોગ પણ યથાવત રહેશે. હાર્વે લો કોર્પોરેશન અનુસાર ભારત માટે 12 વર્ષથી વધુની રાહ જોવી અનિવાર્ય છે. અને વજીરામ એન્ડ રવિના વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અરજીઓ 20થી 22% છે અને H1B હોલ્ડર્સમાં રસ વધ્યો છે, પણ તે અસરકારક નથી. કોટ્સ કહે છે, એક્સપર્ટની ચેતવણીઓ જોઈએ તો સાયરસ ડી મહેતાએ કહ્યું કે જો તમે ભારતમાં જન્મ્યા હો તો ટ્રમ્પના ગોલ્ડ કાર્ડથી સાવધાન રહો, કારણ કે $1 મિલિયન અથવા વધુ ખર્ચ્યા પછી પણ તમે એક EB1 અથવા EB2 બેકલોગમાં વર્ષો કે દાયકાઓ સુધી અટવાઈ જશો અને ગ્રીન કાર્ડ ક્યારેય મળશે નહીં. US કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિક કહે છે, 80,000 ટ્રમ્પ કાર્ડ્સ શરૂઆતમાં ઉપલબ્ધ છે કે EB5ને રિપ્લેસ કરશે. ભારતીયો પર અસર ગંભીર છે. H1B હોલ્ડર્સ અને વેલ્ધી ફેમિલીઝમાં રસ વધ્યો છે. પોસ્ટ RIAમાં 1050, 1150 EB5માં અરજીઓ. ભારત બીજા નંબરે છે, પરંતુ જોબ અને એજ્યુકેશન માટે કોઈ રાહત નથી. આર્થિક નુકસાન કેટલું? ડોનેશન નોન રિફંડેબલ છે, અને MI ઇન્ડિયા અનુસાર આ ફાઇનાન્શિયલ કોન્ટ્રીબ્યુશન પર આધારિત નવું પાથવે છે, પણ IT અથવા
ફાઇનાન્સ પ્રોફેશનલ્સ માટે આકર્ષક હોવા છતાં અસરકારક નથી. ફાસ્ટ ટ્રેકનો દાવો ખોટો છે. ભારત અથવા ચીન માટે વેઇટિંગ 12 વર્ષથી વધુનું છે. હ્યુમન રાઇટ્સ ગ્રુપ્સ પે ટુ પ્લે પોલિસીની ટીકા કરે છે અને EB-5 સાથે તુલનામાં ગોલ્ડ કાર્ડ વધુ મોંઘું પણ સમાન વેઇટવાળું છે. મિડલ ઇસ્ટ આઈમાં ચર્ચા એ છે કે કોર્પોરેટ સ્પોન્સર્સ માટે ફાસ્ટ ટ્રેક છે, પણ ભારતીય વિઝા પ્રતિબંધો વધારે. ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ ભારતીયો માટે ચમકતું સ્વપ્ન લાગે, પણ તે $1 મિલિયનના ખર્ચે 12 વર્ષની રાહ આપે છે. ગુજરાતી હીરા ઉદ્યોગપતિ જેવા હજારોને નુકસાન ન થાય તો એટર્નીઓની સલાહ માનો. EB-5 અથવા અન્ય વિકલ્પો વિચારો અને વિઝા બુલેટિન નિયમિત રીતે તપાસો. ભારતીયોની તાકાત તો અમેરિકન અર્થતંત્રને ચલાવે છે. આશા રાખો પણ તૈયાર રહો, કારણ કે એમ કાંઈ ઝડપથી સપનું સાકારિત થતું નથી.